વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું છે। રાજકોટના સોમનાથ હાઈવે પર મસમોટા ગાબડા પડ્યા। રોડની એક સાઈડને બંધ કરવામાં આવી। ઓવરબ્રિજ નીચે રેલવે લાઇન હોવાથી ટ્રેનો પણ પસાર થતી હોય છે। તંત્રએ ગાબડા ઉપર કામ ચલાવ થીગડું મારીને સંતોષ માન્યો। હજારોની સંખ્યામાં નેશનલ હાઈવે પરથી વાહનો પસાર થતા હોય છે। ઓવરબ્રિજ અગાઉ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો। ઓવરબ્રિજના સાઈડના ભાગે પણ લોખંડના ટેકા મારવામાં આવ્યા છે। વડોદરા નજીકના પાદરા પાસેનો મુંજપરા ગંભીરા જે બ્રિજનો અમુક ભાગ છે તે ધરાશાયી થયો હતો અને જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ અત્યારે જી 24 કલાકની ટીમ છે તે રાજકોટ સોમનાથ નેશનલ હાઈવે ઉપર રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે અને આ રિયાલિટી ચેકમાં આજે સોમનાથ જેતપુર આ જે મુખ્ય નેશનલ હાઈવે આવેલો છે તેમાં મસ્ત મોટું ગાબડું છે તે ક્યાંક પડી ચૂક્યું છે ને મસ્ત મોટા ગાબડાના કારણે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમાં પણ અત્યારે એક પ્રકારનો ભય છે તે જોવા છે તે ક્યાંક મળ્યું છે। આ જે રીતે ગાબડું પડી ચૂક્યું છે તેના જ કારણે અહીંયાથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમાં પણ એક ભય છે, કારણ કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો આમનો જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ છે। આજે રાજકોટ જેતપુર જે સોમનાથ નેશનલ હાઈવે આવેલો છે તેની નીચે જ રેલવે છે તે ક્યાંક આવેલી છે ને આ રેલવે લાઇન ઉપરથી અસંખ્ય છે તે ક્યાંક ટ્રેનો છે તે પણ છે તે પસાર છે તે ક્યાંક થતી હોય છે। તેમ છતાં પણ જ્યારે આ પુલ બન્યો ત્યારે ક્યાંક કામગીરી નબળી કરવામાં આવી હોવાના કારણે જ અવારનવાર આ પુલ છે તે ક્યાંક ક્ષતિગ્રસ્ત છે તે ક્યાંક થઈ રહ્યો છે। અગાઉ પણ આ જે પુલ છે તે પણ ક્ષતિગ્રસ્ત થયો હતો ને જે લોખંડના જે બે પિલર છે તે પણ છે તે ક્યાંક છૂટા છે તે ક્યાંક પડી ચૂક્યા હતા અને ત્યારે પણ આ પુલની એક સાઈડનો ભાગ છે તે ક્યાંક બંધ કરવાની ફરજ છે તે પડી હતી। ત્યારે ફરી એકવાર પુલ ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે અને એક સાઈડની જે આ પુલની જે લાઇન છે તેમને અત્યારે બંધ કરવાની ફરજ છે તે ક્યાંક પડી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જો આ જે રીતે પુલ ઉપર ગાબડા પડી રહ્યા છે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો આમની જવાબદારી કોણ તે એક સૌથી મોટો અત્યારે સવાલ છે તે ઉઠી રહ્યો છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, જેતપુર।